નહીં મધુસૂદન, આ યુદ્ધ મારાથી નહીં થાય. નહીં થાય? હા. શા માટે? સગા સંબંધી ઉપર હું કઈ રીતે શસ્ત્રો ઉપાડું? આ ભીષ્મ પિતામહ જેમના ખોળામાં હું રમ્યો અને જેમની આંગળી પકડીને ચાલતા શીખ્યો. સત્ય છે પાર્થ. આ દ્રોણાચાર્ય મારા ગુરુ, શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન મેં એમની પાસેથી પ્રાપ્ત કર્યું અને આજે એ જ જ્ઞાન વડે એમને હું સંહાર કરું. આ મામા શકુની, આ ભાઈ દુર્યોધન, આ દુશાસન, આ સર્વના રક્તથી રંગાયેલી ધરતીના સ્વામી બનવા કરતા ધરતીની ધૂળમાં સમાઈ જવું વધારે સારું. પાર્થ, માનવી માત્ર મૃત્યુને પાત્ર. નહીં માધવ, આ યુદ્ધ હું નહીં કરું. હું એમને નહીં મારું. એમના મૃત્યુનું નિમિત્ત હું નહીં બનું. તો આ સૌ તમારા મૃત્યુના નિમિત્ત બનશે. જેમણે દ્રૌપદીના ચીર ખેંચ્યા એ ભવિષ્યમાં ઉત્તરા અને સુભદ્રાના પણ ચીર ખેંચશે. જે પત્ની સાથે કર્યું તે પુત્રવધુ સાથે પણ કરશે. આ પાપીઓને મારી નાખવા એ જ મનુષ્યનો ધર્મ છે અર્જુન. કિંતુ આ હિંસા છે માધવ. ન્યાય માટે ઉપાડેલું શસ્ત્ર હિંસા નથી પાર્થ. કેશવ, જે નિર્માણ છે એ જ થાય છે. આ જે કંઈ થાય છે એ તું કરે છે એવો ભ્રમ તારા હૃદયમાંથી કાઢી નાખ. તું માત્ર નિમિત્ત છે. તું સદભાગી છે કે આ સત્કર્મનું નિમિત્ત બનવાનો છે. જો મારી તરફ અને ઓળખ મારા રૂપને. આજ્ઞા કરો માધવ. હવે મારા હાથે કોઈ નહીં બચી શકે. તથાસ્તુ. योजना समरांगण सदपन न चालता, पिता में पुत्रो कांडा भिड़ावता, व्यवहार काज वाला मार वेरताय थे, आज महाभारत सतनी लड़ाई थे। મધુસૂદન, આકાશ તીરોથી છવાઈ ગયું છે. ભીષ્મ પિતામહ સર્વનાશ કરી નાખશે. જોયું દુર્યોધન, પિતામહે આકાશમાં બાણોની છત બનાવી દીધી છે, જેથી કરીને કોઈ અર્જુનને મારી ન શકે. જય શિવ શંભો. મામા, પિતામહ સેનાપતિ આપણા છે, પરંતુ એમને પાંડવો પ્રિય છે. અર્જુન, આ બ્રહ્માસ્ત્રને પાશુપતાસ્ત્ર વડે છિન્ન ભિન્ન કરી નાખ. જય શિવ શંભો. જોયું, પિતામહના બાણો અર્જુને તણખલાની જેમ કાપી નાખ્યા છે. પિતામહના બાણો આકાશમાં નકામા થઈ રહ્યા છે. એની જગ્યાએ અર્જુનના રથ ઉપર વર્ષા હોત તો? શા માટે વરસે? એના રથને તો એના દેવતા શ્રી કૃષ્ણ હાંકી રહ્યા છે ને. હવે સમજો મામા કે પિતામહ રથ ઉપર બાણ શા માટે નથી મારતા. આણા કદાચ એમના આરાધ્ય દેવ કૃષ્ણ રૂઠી જાય અને એમની પ્રતિજ્ઞા તૂટી જાય તો? અરે એ શું કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવશે? આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવીને જઈશ. પિતામહ, સારથી પર શસ્ત્રનો વાર કરી આપ યુદ્ધના નિયમોનો ભંગ કરી રહ્યા છો. માધવ, યુદ્ધમાં વિજય વિનાનો કોઈ નિયમ નથી હોતો. કિંતુ આપે નીતિ નિયમ પ્રથમ તોડ્યા છે પિતામહ, પછી હું શા માટે બંધનમાં રહું?
મધુસૂદન, મધુસૂદન, મારા કાજા પાપની પ્રતિજ્ઞા ન તોડો. ધન્ય છે પ્રભુ, આજે ભક્તને કાજે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી. આ શસ્ત્ર નથી, રથનું પૈડું છે. આ આપની લીલાનું ચક્ર છે મધુસૂદન. માધવ, માધવ, પિતામાં આ રીતે યુદ્ધ કરતા રહેશે તો આપણા વિજયની કોઈ શક્યતા નથી. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એમને કોઈ મારી પણ નહીં શકે, અને આ યુદ્ધમાં કૌરવ ઉપર વિજય મેળવવો અસંભવ છે. સંભવ છે પાર્થ. શી રીતે? કાલથી સેનાપતિ તમે નહીં રહો. માધવ, હા, આપણો સેનાપતિ એ હશે જેના પર પિતામાં બાણ નહીં ચલાવી શકે. કોણ છે એ વીર પુરુષ? આ રહ્યો. શું? સેનાપતિ આ શિખંડી? એનો અર્થ એ થયો કે કાલે યુદ્ધના મેદાનમાં શસ્ત્રોને બદલે બંગડીઓ ખકડશે. નયનોના બાણ ચાલશે, નજરોના નિશાન લેવાશે. અરે હાય હાય, એવું શું બોલો છો? મને તો શરમ આવે છે. શું પાંડવોમાં કોઈ વીર પુરુષ નથી કે સેનાપતિ પદ જે નથી સ્ત્રી કે નથી પુરુષ એવા શિખંડીને સોંપ્યું? આ બધો કૃષ્ણનો જ દોરી સંચાર લાગે છે. ચલાવો બાણ. યુદ્ધના મેદાનમાં શબ્દોની સાઠવારી ન હોય પિતામહ. જોઉં છું કે હવે તને કોણ બચાવે છે. આજ યોગ્ય અવસર છે અર્જુન. આ ચૂક્યો તો બધું જ ચૂક્યો સમજજે. ચલાવો બાણ, ચલાવો. જેને ભગવાન પરશુરામ પણ ન હરાવી શક્યા એવા મહાન યોદ્ધા ગંગાપુત્ર ભીષ્મને અર્જુન તે પરાજિત કરી નાખ્યા. આપના આશીર્વાદ છે માધવ, કિંતુ પાંડવ ઇતિહાસમાં આલેખાશે કે પિતામને પરાજિત કરવા માટે અર્જુને શિખંડીની આડ લીધી હતી. માધવ, આ વિજય માટે હર્ષ પામવું કે કલંક માટે શોકના આંસુ વહાવું કાંઈ સમજણ નથી પડતી. માધવ, કાંઈ સમજણ નથી પડતી. પિતામહ જેવા પરાક્રમી પુરુષનો પરાજય એ તારું કલંક નથી પણ ગૌરવ ગાથા છે. મારું મસ્તક આધાર માંગે છે. ઉભા રહ્યો છું દુશાસન. છટ જાઓ અને રેશમી ઓશિકા લઈ આવો. હમણાં લઈ આવ્યો મોટા ભાઈ. મોટા ભાઈ લઈ આવો શિકાર. મૃત્યુમાએ મશ્કરી. સમ્રાંગણમાં સુધેલા વીરને રેશમના સુવળા ઓશિકાનો આધાર ન હોય, એનો તો ટેકો હોય તીરનો. અર્જુન, પિતામહ અન્ય કોઈ ઈચ્છા? મારા ઈચ્છિત મૃત્યુની, સૂર્યનારાયણના ઉત્તરાયણની પ્રતીક્ષા છે. મારું ગળું સુકાય છે. પાણી, માત્ર પાણી? દુશાસન, જાઓ, જઈને પાણી લઈ આવો. જેવી આજ્ઞા મોટા ભાઈ. પાણી પ્રત્યક્ષ છે પિતામહ. ગંગાજળ છે. પાણી છે પણ ગંગાજળ નથી. મારે તો ગંગાજળ જોઈએ છે. પણ ગંગાજળ તો અહીં નથી, એમ જ ને. હા.
અર્જુન, પાર્થ, આપ સૌ પધારો. મૃત્યુના અંતિમ શ્વાસની પવિત્ર પળો મારે પ્રભુ પાસે કાઢવી છે. કલ્યાણ હો. માધવ, સંત સપ્તોએ મને યુદ્ધ માટે લલકાર્યો છે. નહીં જાઓ તો ક્ષત્રિય ધર્મ લાશે. કિંતુ અહીંયા કુરુક્ષેત્રને અમે ચારે ભાઈઓ સંભાળી લઈશું. ચાલો પાર્થ, વિલંબ ન કરો. ચાલો. પાર્થ, પાર્થ, સદેવ, પાર્થ ક્યાં છે? ગુરુ દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરી છે. ચક્રવ્યૂહ? હા, પાર્થ તો ગયો. હવે ચક્રવ્યૂહ કોણ ભેજ છે? પાર્થ પુત્ર અભિમન્યુ ચક્રવ્યૂહ ભેજ છે. તું ચક્રવ્યૂહ ભેદીશ? હા. પૂજ્ય માના પેટમાં હતો ત્યારે 6 ખોટા ભેદવાનું જ્ઞાન તો પ્રાપ્ત કરી ચૂક્યો છું, પરંતુ 7મો ખોટો ભેદવાની વાત શરૂ થતા જ માતાને નિદ્રા આવી ગઈ અને હું એ ખોટો ભેદવાનું જ્ઞાન મેળવી શક્યો નહીં. 7મો કોટો તો છાણ માટીનો છે, એ હું મારી ગદાથી જ ભેદી નાખીશ. વત્સ અભિમન્યુ, આજે પાંડવ સેનાનો તું સેનાપતિ છે. જા, જઈને માતા સુભદ્રાના આશીર્વાદ પ્રાપ્ત કર. જેવી આજ્ઞા. માં, 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 હા દીકરા, માં, આજે હું બહુ જ આનંદમાં છું. માં, માત્ર તું જ નહીં, હું પણ આજે બહુ જ આનંદમાં છું. પુત્રા પણ આનંદમાં છે, માં કુંતા પણ આનંદમાં છે. સર્વત્ર બસ આનંદ, આનંદ અને આનંદ જ છે. જાણે છે શા માટે? શા માટે માં? મારો દીકરો અભિમન્યુ પિતા બનવાનો છે. માં, જા જઈને ઉત્તરાને તારા સેનાપતિ થયાના શુભ સમાચાર આપ્યા. હા માં. ઉત્તરે. આરે પુત્ર, આજે એવું તે શું બન્યું છે કે તમારો ચહેરો એકદમ આનંદથી ખીલી ઉઠ્યો છે? ઉત્તરે, આજે મને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો છે. ઉત્તરે, સ્વામી, ચિંતા ના કર પ્રિય. આ તે કેવા અમંગળ ઇંધાણ! સંગ્રામ ખેલવા જતા શૂરવીરને શુકન અપશુકન કેવા. મારા દીકરાને રણ સંગ્રામમાંથી તારી સગી આંખે જોયો હતો? આપના આશીર્વાદથી એમણે બીજો કોઠો પણ તોડ્યો છે. બીજો કોઠો તોડવામાં અભિમન્યુ સફળ થયા છે. શું કહ્યું? સફળ થયા છે? માં, ત્રીજો કોઠો તોડવામાં પણ આપના બાળુને સફળ થયો છે. હા બહુ. સમાચાર આવ્યા છે કે ચોથો કોઠો તોડીને
મારા દીકરાએ કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો છે. અરે અત્યારે તો 5મો કોઠો ભાંગી રહ્યા છે મારા સ્વામી. ચારે બાજુથી તૂટી પડો, ભેગા મળી અભિમન્યુને મોતને ઘાટ ઉતારો. સાન પામીને તમે તો અમર થઈ ગયા, કિંતુ હું શું કરું? મારા પેટમાં જો આપનું બાળક ન હોત તો તમારી સાથે હું પણ ચિતાએ ચડી જાત, હું પણ ચિતાએ ચડી જાત. દીકરા અભિમન્યુ, અમારે માથે તો આપ તૂટી પડ્યું. યુવાન પુત્ર વતનનું દુઃખ મારા તો શી રીતે જોવાશે દીકરા, શી રીતે સહેવાશે? અરે મરવાની ઉંમર તો મારે હતી દીકરા, મારે હતી. અભિમન્યુ, બેટા અભિમન્યુ! જેણે આપના લાલને આંચકી લીધો છે એ પોતે જીરી થઈ રહે. આપણા આંસુ એના કુટુંબનો નિકંદન કાઢશે. ધરતી પરનો એનો વંશવેલો સદાય માટે ભૂસાઈ જશે. હા, સદાય માટે ભૂસાઈ જશે. કોણે માર્યો મારા કુળદીપકને? બોલો, જવાબ આપો. કોણે માર્યો મારા કુળદીપકને? ને તમે મોટા ભાઈ, તમે? હા, એને પાંડવનો સેનાપતિ ન બનાવ્યો હોત તો આ ઘડી ન આવી હોત પાર્થ. એટલે તમે એને સેનાપતિ બનાવ્યો? મારો અભિમન્યુ રણ સંગ્રામમાં વીર ગતિને પામ્યો. અરે મોટા ભાઈ, આ તો ગૌરવ લેવા જેવી વાત છે. એને સુભદ્રાની કુખને ઉજ્જવળ બનાવી છે. પાર્થ, 6 કોઠાઓ તેને છિન્ન ભિન્ન કરી નાખ્યા. ત્યારે 7મે કોઠે 7 દગાખોરોએ ઘેરી લઈને એને કપટથી માર્યો. પણ ત્યારે તમે લોકો શું કરતા હતા? અમને જયદ્રથે રોકી રાખ્યા હતા. અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ છે. જયદ્રથ! હું પ્રતિજ્ઞા કરું છું કે કાલે સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ કરીશ. અને તારી આ પ્રતિજ્ઞા તું પૂર્ણ ન કરી શક્યો તો? તો કાલે ચિતા ઉપર ચડી અગ્નિ સ્નાન કરીશ. આ મારી બીજી પ્રતિજ્ઞા છે.